हेलो फ्रेंड, आज अकेला किचन में આપણે લઈને આવ્યા છે નાયલોન ખમણ। ચાલો તો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ। પહેલા બાઉલ લેશું, તેમાં આપણે આ એક કપ પાણી લેવાનું। હવે તેમાં આપણે આ એક ચમચી લીંબુના ફૂલ નાખશું, 4 ચમચી ખાંડ લેવાની, સ્વાદ પ્રમાણે મીઠું લેશું। ખાંડ અને લીંબુના ફૂલ મિક્સ ન થઈ જાય અંદર ત્યાં સુધી આપણે હલાવશું। હવે થોડી હળદર નાખશું, તેને પણ મિક્સ કરી લઈએ આપણે। હળદર ઓછી નાખવાની, વધારે તમે નાખશો તો કાળા પડી જશે। ખાંડ અને લીંબુના ફૂલ બે ઓગળી ગયા છે। ચાલો તો આપણે નાયલોન ખમણની તૈયારી કરીએ। આ 2 કપ ચણાનો લોટ છે ચાળેલો, એ લેવાનો। હવે આપણે આ પાણી બનાવેલું છે તે થોડું થોડું નાખતા જશું। પાણી થોડું થોડું નાખવાનું એટલે ગાંઠા ન પડી જાય। આ આપણે નાયલોન ખમણનું બેટર બની ગયું છે। આ પ્રમાણે આપણે બનાવવાનું, જો આવી રીતના રાખવાનું। હવે આપણે 5 મિનિટ આને ઢાંકીને મૂકી દેશું। ચાલો તો હવે આપણે બેટરને ચેક કરી લેશું। આ સરસ થઈ ગયું છે। હવે આપણે ઉપરથી 2 ચમચી તેલ નાખશું, તેને હલાવી લઈએ। આપણે ઢોકળિયું મૂકી દીધું છે। આ કેકનું મોડ છે, આપણે તેમાં તેલ લગાવી લીધું છે। જો આ પાણી ઉકળવા માંડ્યું છે। હવે આપણે આમાં ખાવાનો સોડા છે એ અડધી ચમચી જેટલી છે તે લેશું, તેને આપણે મિક્સ કરી લઈએ અંદર। એક તરફ જ હલાવવાનું। જો આ એકદમ સરસ મિક્સ થઈ ગયું છે। હવે આ બેટર આપણે આ કેક ટીનમાં રાખશું અંદર। હવે આપણે એને બાફવા મૂકી દઈએ। આપણે આને 10 થી 12 મિનિટ ફૂલ ગેસ ઉપર થવા દેશું। 12 મિનિટ સુધી આમ થવા દેવાનું, આપણે વચ્ચે ચેક નહીં કરવાનું। હવે આપણે એક સાઈડ નાયલોન ખમણનો વઘાર કરશું। 2 ચમચા આપણે તેલ લેશું। તેલ ગરમ થઈ જાય એટલે એક લાલ સૂકું મરચું નાખશું, 1 ચમચી રાઈ નાખશું, લીમડાના પાન નાખશું, થોડી હિંગ નાખશું, લીલા મરચાં 2 કટિંગ કરેલા નાખશું। બધું મિક્સ કરી લઈએ। હવે ચા વઘાર થઈ ગયો છે। હવે આપણે પાણી નાખશું 1 કપ, 2 ચમચી આપણે ખાંડ નાખશું। જો પાણી ઉકળી જાય એટલે હવે આપણે બંધ કરી દઈશું। ચાલો તો આપણે ચેક કરી લઈએ। આ એકદમ સરસ બફાઈ ગયા છે નાયલોન ખમણ। ચા ઠંડા થઈ ગયા છે। હવે આપણે કટિંગ કરશું। ચા કાપા પાડી લીધા છે। હવે આપણે જે વઘાર કર્યો હતો તે ઉપર આપણે રેડશું। ચા વઘાર આપણે ઉપર રેડી દીધો છે। આને આપણે 5 થી 10 મિનિટ રહેવા દેવાનું, એટલે વઘાર છે તે અંદર સુધી ઉતરી જાય। ચાલો તો હવે આપણે પ્લેટિંગ કરશું। ચાલો તો પ્લેટિંગ કરીએ આપણે। ચાલો હવે ઉપર આપણે થોડુંક ટોપરું છાંટશું ખમણેલું। હવે આપણે જે આ વઘારમાં સૂકેલું મરચું લીધું હતું તે ઉપર રાખી દઈએ। થોડી કોથમીર છાંટી લેશું।
તો આ તૈયાર છે આપણા નાયલોન ખમણ, એકદમ રૂ જેવા પોચા. જો તમને આ નાયલોન ખમણની રેસીપી પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો.